અને આગળ વાત મહીસાગરની, જ્યાં બેંક લોન કૌભાંડમાં મેનેજર ઝડપાયો છે। 3,55,00,000ના લોન કૌભાંડના આરોપી મેનેજરની ધરપકડ કરાઈ છે। ધરપકડ બાદ પણ મેનેજર ભૂપેશ પુરોહિતને શરમ નથી આવતી। કરોડોનો કૌભાંડ કર્યા બાદ પણ કોઈ જ પસ્તાવો ન હોવાનું દેખાઈ રહ્યું છે। તો વિક્ટરી સાઇન દર્શાવતો પોલીસ સ્ટેશનમાં મેનેજર પહોંચ્યો હતો। પોલીસ સ્ટેશનમાં પણ બિંદાસ બેઠેલો આ મેનેજર દેખાઈ રહ્યો છે, જે કરોડો રૂપિયા ચાઉ કરી ગયો છે। તો આજે દ્રશ્યો સામે આવ્યા છે, વિડીયો સામે આવ્યો છે। એક આ એવા ફ્રોડનો વિડીયો છે જેણે કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો છે, કૌભાંડ આચર્યું છે। સંતરામપુર બેંક ઓફ બરોડામાં 3,55,00,000નું કૌભાંડ આ મેનેજરે કર્યું હતું। તપાસનો રેલો તેના ત્યાં સુધી પહોંચ્યો અને પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી। જો કે જે સમયે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને કેમેરો તેની સામે હતો, તે દરમિયાન તેની નફટાઈ જોવા મળી છે કે એને વ્યક્તિને કોઈ જ શરમ નથી કે એણે કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો છે। એ વિક્ટરી સાઇન બતાવતો આ કેમેરામાં કેદ થયો છે। જો કે આ મામલે પણ હવે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। જોડે ખોટા દાખલાઓ, પગાર સ્લીપો, ફોર્મ 16 વગેરે ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરીને 3,55,00,000ની પર્સનલ લોન મેળવેલ હતી, જે બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ। પોલીસ તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિત નું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ છે। આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી 12% કમિશન લેખે આશરે 38 લાખ જેટલા રૂપિયા લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટની પણ ભૂમિકા સામે આવી છે। ત્યારબાદ આ જે મેનેજર છે એમની ભૂમિકા સામે આવતા એમની પણ ધરપકડ કરી લીધી છે। જોડે ખોટા દાખલાઓ, પગાર સ્લીપો, ફોર્મ 16 વગેરે તો ખોટા પેપર તૈયાર કરીને કૌભાંડીએ કરોડો રૂપિયા બેંક પાસેથી ચાઉ કર્યા હતા, લોન લીધી હતી। જો કે બેશરમ ઝડપાઈ જતા તેણે શરમ વગર પહોંચ્યો હતો પોલીસ સ્ટેશન અને વિક્ટરી સાઇન કેમેરામાં તેણે બતાવી।